नमस्कार मित्रों के गई काले में 11 साइंस प्रकरण 2 નું પરમાણુ બંધારણનો ભાગ 4 ચલાયો હતો। એમાં મેં તમને ચર્ચા કરી હતી કે પ્રકાશ यानी विकिरण, प्रकाश के विकिरण એ દ્વિસ્વભાવ ધરાવે છે, એટલે કે બે ગુણધર્મો ધરાવે કે પ્રકાશમાં સૌ પ્રથમ સાબિત થયું હતું કે તરંગ લક્ષણ જોવા મળે છે અને ત્યાર પછી સાબિત થયું કે તેમાં કણ લક્ષણ છે। પ્રકાશનું તરંગ લક્ષણ એ વિવર્તન અને વ્યતિકરણ જેવી ઘટનાઓથી સાબિત થયું। પ્રકાશમાં તરંગ લક્ષણ છે, તરંગ ગુણધર્મ છે, જે વિવર્તન અને વ્યતિકરણના ઘટનાઓ દ્વારા પુરવાર થઈ। પરંતુ કણ લક્ષણ કઈ ઘટના દ્વારા? તો મેક્સ પ્લાન્કે ફોટો ઇલેક્ટ્રિક અસર, આ ફોટો ઇલેક્ટ્રિક અસર દ્વારા પુરવાર કર્યું અને પ્રકાશનું જે કણ છે એ કણને કહેવામાં આવે છે ફોટોન। મિત્ર બરાબર ધ્યાનમાં રાખો, એ કણને જ ફોટોન કહેવામાં આવે, પ્રોટોન નહીં, આ નહીં શબ્દ, પરંતુ ફોટોન। એટલે પ્રકાશ એ સૂક્ષ્મ કણોનો બનેલો છે અને એ સૂક્ષ્મ કણોને આપણે ફોટોન કહીએ છીએ। જેવી રીતે પરમાણુ સૂક્ષ્મ કણોનો બનેલો છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, આમ પરમાણુ સૂક્ષ્મ કણો। ત્યાર પછી સાબિત થયું કે પ્રકાશ પણ વિકિરણ પણ એ સૂક્ષ્મ કણોનો બનેલો છે, એનું નામ આપવામાં આવ્યું ફોટોન। મેં ગઈકાલે તમને આનું સમજૂતી તમને આપી હતી। હવે એના માટેના કેટલાક સૂત્રોની આપણે ચર્ચા કરી હતી કે વિકિરણ ન કેવું હોય તો પ્રકાશ ન કેવું હોય તો ફોટોન। આ બધા એકના એક શબ્દ છે। એની ઉર્જા ઈ ચલે છે વી એટલે કે આવૃત્તિના સમપ્રમાણમાં છે, પણ આવૃત્તિનું સમપ્રમાણમાં પણ સમપ્રમાણનું ચિહ્ન દૂર કરવું હોય તો અચળાંક મૂકવો પડે, જેને આપણે એચ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે શોધ્યું। એટલે એચ ને પ્લાન્કનો અચળાંક કહે છે, એચ ને આપણે કહીશું પ્લાન્કનો અચળાંક। ક્લિયર મિત્રો? હવે આપણને ખબર છે કે આવૃત્તિ વી એ તેની તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે। તરંગ લંબાઈ લેમ્ડા એટલે તરંગ લંબાઈ, આ તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે। મિત્રો સમપ્રમાણનું ચિહ્ન દૂર કર્યું, આવૃત્તિ બરાબર સી અપોન લેમ્ડા, જ્યાં સી એ શું બતાવે છે? જ્યાં સી એ પ્રકાશનો વેગ બતાવે છે। અને એનું મૂલ્ય 3 × 10⁻10 મીટર પ્રતિ સેકન્ડ છે। આમ પ્રકાશના વેગનું મૂલ્ય 3 × 8 મીટર પ્રતિ સેકન્ડ એ પ્રકાશનો વેગ છે। મિત્રો ખ્યાલ આવી ગયો? હવે આની કિંમત આપણે આમાં મૂકી દઈએ, આની કિંમત આપણે આમાં મૂકી દઈએ તો ઈ બરાબર hc/λ। આ 1 મોલ ફોટોનની ઉર્જા બતાવે છે। આ 1 મોલ ફોટોનની ઉર્જા બતાવે છે। હવે 1 મોલ ફોટોનની ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 1 આઇન્સ્ટાઈન ઉર્જા તરીકે ઓળખીશું।
અને આપણે એક આઇન્સ્ટાઈન ઉર્જા તરીકે ઓળખીએ છીએ. તો એના માટે સૂત્ર થશે Ne ઇઝ ઇક્વલ ટુ E ની જગ્યાએ કિંમત મૂકી દો C/λ. આમ એક મોલ ફોટોનની, આ એક ફોટોનની ઉર્જા, પહેલા કોમ ભૂલ હતી મિત્રો, આ એક ફોટોનની ઉર્જા અને આ એક મોલ ફોટોનની ઉર્જા. ઓકે મિત્રો, તો ગઈકાલે મેં તમને આટલી ચર્ચા કરી હતી. જેના પછી એક ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે, તરંગ સંખ્યા. તરંગ સંખ્યા જેને આપણે કહીશું તરંગ અંક. અંક એ જ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ, અથવા તો તરંગ સંખ્યાનો સંકેત છે v². v ઉપર આપણે 12 લખીએ છીએ અને એની જે કિંમત છે 1/λ જેટલી છે. આપણે 1/λ લઈએ તો તરંગ સંખ્યા કેટલી આપણને પ્રાપ્ત થાય. મિત્રો, આ સૂત્રો બધા જ અગત્યના છે અને એ સૂત્રો તમારે તૈયાર કરવાના. હવે મિત્રો, આપણે એક પછી એક આના આધારે આપણે દાખલો ગણીશું. બધા જ દાખલા એ આ સૂત્રની મદદથી આપણે સરળતાથી ગણી શકીએ છીએ. પીળા રંગના વિકિરણની તરંગ લંબાઈ 5800 એંગસ્ટ્રોમ છે, તો તેની આવૃત્તિ શોધવાની છે અને તરંગ સંખ્યા પણ શોધવાની છે. મિત્રો, એક્ઝામ્પલ નંબર 1 લઈએ તો પીળા રંગની તરંગ લંબાઈ આપી છે. આપણને કઈ માહિતી આપી છે? આપેલી માહિતી શોધી કાઢો. તો તરંગ લંબાઈ માટે સંકેત છે લેમ્બડા. લેમ્બડા તરંગ લંબાઈ લેમ્બડા બરાબર 5800 એંગસ્ટ્રોમ. પરંતુ આપણે જે કંઈ દાખલા ગણીએ છીએ એ MKS માં ગણીએ છીએ, એટલે કે તરંગ લંબાઈ એંગસ્ટ્રોમમાં લઈ શકાય નહીં. તરંગ લંબાઈ આપણે મીટરમાં લેવી પડે. મિત્રો, મેં અહીંયા સૂત્ર લખી જ દીધું છે. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. તો પછી આટલા એંગસ્ટ્રોમ બરાબર કેટલા થાય? ઇન્ટુ 10⁻10 મીટર. મિત્રો, તો તરંગ લંબાઈ મળી ગઈ. હવે આપણે શોધવાનું શું છે? તો કે આવૃત્તિ. મિત્રો, આપણે આવૃત્તિ શોધવાની છે. તો આવૃત્તિનું સૂત્ર શું છે? તો કે આ છે, આવૃત્તિ v બરાબર c/λ. અને c તો અચળ છે, પ્રકાશનો વેગ છે, અને પ્રકાશનો વેગ તો હંમેશા અચળ છે, એટલે c બરાબર પ્રકાશનો વેગ છે. અને જે આપી દીધો છે 3 × 10⁻10 મીટર પ્રતિ સેકન્ડ. મિત્રો, બરાબર યાદ રાખો. તો પછી આની કિંમત મૂકી દઈએ. આવૃત્તિ vc ની કિંમત મૂકી દઈએ, પ્રકાશનો વેગ છે. લેમ્બડાની કિંમત મૂકી દઈએ તો એ આવૃત્તિ કોનું મૂલ્ય છે? તરંગ લંબાઈનું મૂલ્ય છે. આનું આપણે કેલ્ક્યુલેટરની મદદથી આપણે એનો ઉકેલ મેળવી શકીએ. તો પછી કેલ્ક્યુલેટરની મદદથી શોધીશું તો 5.17 મિત્રો, અહીંયા મારી ભૂલ છે. ફરીથી, પ્રકાશનો વેગ 10⁸ મીટર છે. મિત્રો, પ્રકાશનો વેગ મીટરમાં લીધે. મેં અગાઉ જે લખ્યો તે સેન્ટીમીટરમાં લખ્યો હતો, પરંતુ આપણે દાખલામાં મીટર લઈએ છીએ એટલે આપણે અહીંયા પ્રકાશનો વેગ મીટરમાં લેવો પડે. અને પ્રકાશનો વેગ 3 × 10⁻10 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે. એટલે ભૂલમાં મેં સેન્ટીમીટર એકમમાં લખ્યો હતો, પરંતુ દાખલામાં આપણે અહીંયા મીટર એકમ છે એટલે આપણે મીટરમાં રૂપાંતર કરવું પડે.
એટલે મિત્રો તમે ધ્યાન આપો કે આપણે તમામ દાખલા સેન્ટીમીટર એકમમાં ગણતા નથી, તમામ દાખલા મીટર એકમમાં જ ગણીશું, કારણ કે MKS પદ્ધતિ માન્ય રાખે. તમે ફિઝિક્સમાં પણ MKS પદ્ધતિમાં જ દાખલાઓ ગણતા હશો. હવે સાદુરૂપ આપીએ કેલ્ક્યુલેટરની મદદથી, તો 5.73 into 10⁴ સેકન્ડ ઇનવર્સ. મિત્રો સેકન્ડ ઇનવર્સ ને હર્ટ્ઝ પણ લખવાની પ્રથા છે. હર્ટ્ઝ એટલે જ સેકન્ડ ઇનવર્સ. બરાબર ધ્યાન આપો, હર્ટ્ઝ એટલે જ સેકન્ડ ઇનવર્સ. એટલે મિત્રો તમને જવાબ મળી ગયો પહેલાનો. હવે શોધવાનું છે તરંગ સંખ્યા. મિત્રો તરંગ સંખ્યા માટેનું સૂત્ર તમે યાદ રાખો, તમારા પુસ્તકમાં પણ આપેલું છે, મેં પણ લખેલું છે. તરંગ સંખ્યા v/1/λ. લેમ્ડાની કિંમત મૂકી દો 1/5800 ગુણાકારમાં 10⁻10. તો પછી આપણે 10⁻10 ઉપર લઈ જઈએ. અનુસાદરૂપ પણ તમને આવડે, એ જ રીતે 5800 અનુસાદરૂપ પણ તમને આવડે. કેલ્ક્યુલેટરની મદદથી જો તમારે ગણવું હોય તો 1 ગુણાકારમાં 5800 લઈ લો અને 10⁻10 લઈ લો. કેલ્ક્યુલેટરની મદદથી આનો તમે જવાબ શોધી શકો. અને જવાબ તમે શોધો, દશાંશ ચિહ્ન તમે કાપી નાખો, તો પછી તમારો જવાબ આટલો આવે. મીટર ઇનવર્સ. આનો એકમ મીટર, તો પછી આનો થાય મીટર ઇનવર્સ. આનો એકમ મીટર, તો મીટર ઇનવર્સ થશે. તો મિત્રો, તો આપણે એક અગત્યનો દાખલો ગણ્યો. અહીંયા આપણે સાદુરૂપમાં સમય બગાડતા નથી. તમને સાદુરૂપ ધોરણ 10 સુધી અથવા તો અગાઉ પણ મેં તમને ઘણા બધા સાદુરૂપ સમજાયા છે. એટલે કેલ્ક્યુલેટરની મદદથી તમે ઉકેલ શોધી કાઢો અને ત્યાર પછી દશાંશ ચિહ્ન કાપી નાખો, તો આટલો જવાબ સરળતાથી આવે. ક્લિયર? ફિઝિક્સમાં પણ ઘણી બધી ગણતરીઓ શીખ્યા હશો, મેં અગાઉ પણ તમને આવી ઘણી બધી ગણતરીઓ સમજાવી. હવે બીજો દાખલો લઈએ મિત્રો. બીજો દાખલો, તો એક્ઝામ્પલ નંબર 2. તો આવૃત્તિ આપી દીધી છે. પ્રકાશનો કણ, જેને આપણે ફોટોન કહીએ છીએ, ફોટોનની આવૃત્તિ આપી દીધી છે. તો પછી તેની ઉર્જા ગણવાની છે. તો પછી આપણને માહિતી આપી છે આવૃત્તિ V 3.0 into 10⁻15 સેકન્ડ ઇનવર્સ. સેકન્ડ ઇનવર્સ પણ કહી શકાય અને હર્ટ્ઝ પણ કહી શકાય. હવે એની ઉપરથી આપણે ઉર્જા ગણવાનું છે. તો ઉર્જા ગણવાનું સૂત્ર E = hc/λ છે. આની અંદર આપણે કિંમત મૂકી દઈએ, ઉર્જા મળી જાય. h ની કિંમત ખબર છે, જેને આપણે પ્લાન્કનો અચળાંક કહીએ છીએ. એટલે h = પ્લાન્ક અચળાંક. એની કિંમત તો આપણને ખબર છે કે 6.626 into 10⁻² જૂલ સેકન્ડ. c એ શું છે? તો કે પ્રકાશનો વેગ છે. અને પ્રકાશનો વેગ 3 into 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. હવે તમને તરંગ લંબાઈ આપી દીધી છે. તરંગ લંબાઈ સેકન્ડ ઇનવર્સમાં છે અને સેકન્ડ એ MKS માં છે. તો બધા જ MKS માં મૂલ્યમાં આવી ગયો. તો E = h ની કિંમત મૂકી દો, પ્રકાશનો વેગ પણ મૂકી દો, ભાગાકારમાં તરંગ લંબાઈ કરી. આપણને આ સૂત્ર તરંગ લંબાઈ નથી આપ્યું મિત્રો, આપણને સીધી આવૃત્તિ આપી છે. એટલે મિત્રો આપણે સીધું આવૃત્તિ વાળા સૂત્રનો જ ઉપયોગ કરીશું. આવૃત્તિનું મૂલ્ય આપ્યું છે માટે આપણે સીધી આવૃત્તિનું મૂલ્ય, આ સૂત્રનો ઉપયોગ કરવાની કોઈ જરૂર નથી. આ સૂત્રનો ક્યારે ઉપયોગ કરવો પડે કે જ્યારે લેમ્ડા આપેલું હોય ત્યારે. એ હું આગળ તમને દાખલા સમજાવીશ. તો હવે તમે ધ્યાન આપો કે આવૃત્તિનું મૂલ્ય આપ્યું છે અને આવૃત્તિનું મૂલ્ય આપણે સીધું મૂકી શકીએ. અને h બરાબર તમને પ્લાન્કનો અચળાંક આપ્યો છે. અહીંયા પણ કિંમત મૂકી છે પ્લાન્કના અચળાંકની.
એટલે મિત્રો તમે ધ્યાન આપો તો પ્લાન્કનો અચળાંક થશે 6.626 into 10⁻⁻34 જે તમને મૂલ્ય પરીક્ષામાં આપી દી. હવે આવૃત્તિનું મૂલ્ય 3.0 into 10⁻15. આ બંનેનું ગુણાકારની મદદથી કેલ્ક્યુલેટર તમે ઉપયોગ કરશો તો પણ સરળતાથી થઈ શકશે. સીધું ગુણાકાર કરો તો પણ તમને આવડે. તો 6 તરી 18, 7 18, 6 તરી 18 ને 19, 1 2 ને 3 દશાંશ ચિહ્ન, તો આપણે 3 દશાંશ ચિહ્ન આપણે કાપી શકીએ. હવે 10⁻², આ -34 છે, આ 10⁻15 છે. મિત્રો તમે એનું સાદુરૂપ આપી શકો તો પછી કેટલા થાય એમાંથી બાદ કરો તો આપણને 19 થશે. ઓકે મિત્રો, તો આપણને -19 થશે. આ બેનું સાદુરૂપ -19 થશે. હવે વૈજ્ઞાનિક અંક મુજબ દશાંશ ચિહ્ન અહીંયા લખીએ તો 10⁻18 થશે. ક્લિયર મિત્રો? હવે આનો એકમ કયો થશે? તો આનો એકમ જૂલ થશે. કારણ h જે છે એનો પ્લાન્કનો જે છે એકમ કયો છે? જૂલ સેકન્ડ છે. જ્યારે આવૃત્તિનો એકમ કયો છે? સેકન્ડ ઇન્વર્સ છે. એટલે આ બેનો લોપ થઈ જશે એટલે સીધો જવાબ તમારો જૂલમાં આવશે. મિત્રો આમ આપણે એકમ પણ સરળતાથી નક્કી કરી શકીએ. હવે એક્ઝામ્પલ નંબર આપણે ત્રીજો લઈએ. ધ્યાન આપો. ત્રીજો દાખલો. તો ત્રીજા દાખલામાં પણ આપણને ત્રીજો દાખલો કે વિકિરણના 1 મોલ ફોટોન કે જેની ઉર્જા 5 into 10⁻14 હર્ટ્ઝ છે. હર્ટ્ઝ પણ કહી શકાય, સેકન્ડ ઇન્વર્સ પણ કહી શકાય. તો આપણને માહિતી આપી છે આવૃત્તિ v 5 into 10⁻14 14 હર્ટ્ઝ. એની મદદથી આપણે ઉર્જા ગણવાની છે, પણ 1 મોલ ફોટોનની ઉર્જા ગણવાની. મિત્રો એટલે અહીંયા ફક્ત ઉર્જા ગણવાની હતી, એના કરતા એક સ્ટેપ અહીંયા આગળ છે કે 1 મોલ ફોટોનની ઉર્જા એટલે કે આઈન્સ્ટાઈન ઉર્જા આપણે ગણવી પડે. તો પહેલા તો આપણે આઈન્સ્ટાઈન ઉર્જા પણ ગણી શકીએ. તો પછી 1 મોલ ફોટોનની ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 1 આઈન્સ્ટાઈન ઉર્જા એક મોલ ફોટોનની ઉર્જા 1 આઈન્સ્ટાઈન ઉર્જા. તો કયા સૂત્રનો ઉપયોગ કરીશું? E Ne નો ઉપયોગ કરીશું. પણ E બરાબર શું મૂકીશું? તો કે hv મૂકીશું. તો nhv આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ. ફરીથી જુઓ, 1 મોલ ફોટોન ઉર્જા એટલે 1 આઈન્સ્ટાઈન ઉર્જા, અને 1 આઈન્સ્ટાઈન ઉર્જા એટલે Ne. n એટલે એવોગેડ્રો અંક, E એટલે hv એટલે આપણને hv થઈ. n એટલે એવોગેડ્રો અંક જે આપણે પહેલા ચેપ્ટરમાં શીખી ગયા છે. એનું મૂલ્ય 6.022 into 10⁻23. મિત્રો ત્યાર પછી પ્લાન્કનો અચળાંક મૂકવાનો, અને પ્લાન્કનો અચળાંક તો આપણને વારંવાર યાદ રહે 6.626 into 10⁻⁻34. ત્યાર પછી મિત્રો આપણે આવૃત્તિનું મૂલ્ય, અને આવૃત્તિનું મૂલ્ય તમને આપી દીધું છે ગુણાકારમાં 5 into 10⁻14. ઓકે, તો પછી અહીંયા આપણે એનો ઉકેલ શોધવો હોય તો 6.022 6.626 ગુણાકારમાં 5 into 10⁻23 into 10⁻34 into 10⁻14 આનું સાદુરૂપ આપીશું, અને કેલ્ક્યુલેટરની મદદથી આનો આપણે ઉકેલ શોધીશું. તો પછી કેલ્ક્યુલેટરની મદદથી એનો જવાબ આવશે 5 6 35 36. તો 199.50
અને આનું તમે સાદુરૂપ આપો એટલે આનું સાદુરૂપ આવશે આપણને 3 જૂલ મોલ ઇન્વર્સ આવશે. તો પછી અને કિલો જૂલમાં પણ મેળવી શકાય. આ 10⁻³ કાઢી નાખો એટલે કિલો જૂલ મોલ ઇન્વર્સ. મિત્રો આપણે ગણતરી આપણા લેક્ચરમાં આપણે ગણતરીમાં સમય બગાડતા નથી. કેલ્ક્યુલેટરની મદદથી આપણે સરળતાથી ઉકેલ શોધીને આપણે ગણીએ છીએ. ક્લિયર કોન્સેપ્ટ? તો ધ્યાન આપો. તો પછી આ બે દાખલામાં એટલી ઉર્જા ગણવાની હતી, આ સૂત્રનો ઉપયોગ કર્યો. અહીંયા 1 મોલ ફોટોન ગણવાની એટલે કે આ સૂત્રનો ઉપયોગ કર્યો. એમાં આની કિંમત જાણીતી હતી, આ પણ કિંમત જાણીતી હતી. ફક્ત આવૃત્તિનું મૂલ્ય પણ શોધી શકાય. ઓકે. જો અહીંયા 1 ફોટોનની ઉર્જા કીધી છે બીજામાં, પણ 1 મોલ કીધું હોત તો 1 મોલ કીધું હોત તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. મિત્રો ખ્યાલ આવી ગયો? તો પછી 1 મોલની જો તમને ઉર્જા ગણવાનું પૂછ્યું હોય તો પછી આ પદ્ધતિથી દાખલો ગણવો પડે. એટલે આને 1 મોલ પણ પૂછી શકે, જે આપણે ત્રીજા દાખલામાં બરાબર સમજી. હવે આપણે ધ્યાન આપવું. દાખલો ચોથો. તો ચોથો દાખલો જોઈએ, બરાબર સમજી. એક રેડિયો સ્ટેશન 98.3 ફ્રીક્વન્સી મીટર ધરાવે છે. 980 કિલો હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા વિકિરણનું પ્રસરણ કરે તો રેડિયો સ્ટેશન દ્વારા પ્રસારિત વિકિરણની તરંગ લંબાઈ કેટલી થાય? મિત્રો દાખલામાં ભાષાકીય વધારે આપ્યું છે કે અગાઉના સમયમાં રેડિયો આવતો હતો અને રેડિયો એ ચોક્કસ ફ્રીક્વન્સીથી આવે. એ ફ્રીક્વન્સીથી એ સ્ટેશન વાગે એટલે અમુક ફ્રીક્વન્સીથી જ એ સ્ટેશન પકડાય. બોમ્બે પકડવું હોય તો અમુક ચોક્કસ ફ્રીક્વન્સી તમે રાખો રેડિયો ઉપર તો પકડાય. અમદાવાદ પકડવું હોય કે વિવિધ ભારતી કે દિલ્હી પકડવું હોય, જેમ આપણે ચેનલો વિવિધ આવે છે તે જ રીતે રેડિયામાં પણ વિવિધ પ્રકારના સ્ટેશનોથી વિકિરણો પ્રસાર થતા અને એને ફ્રીક્વન્સી તરીકે ઓળખવામાં આવતા. એટલે રેડિયો સ્ટેશન આટલી ફ્રીક્વન્સી ધરાવે. દાખલામાં એનો કોઈ અર્થ જ નથી. દાખલામાં એ રકમનું કોઈ જ મહત્વ નથી. તમને ગૂંચવવા માટે, તમને તમારું સેન્સ સમજવા માટે આ માહિતી આપી છે જે રેડિયો સ્ટેશનની ફ્રીક્વન્સી છે, પરંતુ એની આવૃત્તિ આપી દીધી છે. કેટલી છે આવૃત્તિ? તો આવૃત્તિ V બરાબર 980 કિલો હર્ટ્ઝ. એ વિકિરણનું પ્રસરણ થાય અને વિકિરણ જ્યારે પ્રસરણ પામે એક સ્થાનેથી બીજા સ્થાને જાય અને ત્યારે એ પ્રસારિત થતા વિકિરણની તરંગ લંબાઈ શોધવાની છે. એટલે કે તરંગ લંબાઈ લેમ્બડા શોધવાની છે. તો મિત્રોમાંથી કયા સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડે એ બરાબર ધ્યાન રાખવું પડે. અહીંયા લેમ્બડા શોધવાનું છે તો આવૃત્તિ અને લેમ્બડા વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર કયું છે? તો આવૃત્તિ અને તરંગ લંબાઈનો સંબંધ દર્શાવતું સૂત્ર આપ્યું. તો પછી આવૃત્તિ V બરાબર C અપોન લેમ્બડા. તેથી લેમ્બડા C અપોન આવૃત્તિ. C શું બતાવે છે મિત્રો? C એ પ્રકાશનો વેગ બતાવે છે અને પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આમ આનો એકમ મીટરમાં છે. તો પછી કિલો હર્ટ્ઝને પણ આપણે રૂપાંતરિત કરવું પડે, હર્ટ્ઝમાં રૂપાંતર કરવું પડશે. તો પછી 980 × 10⁻³ હર્ટ્ઝમાં. આમ કિલો હર્ટ્ઝને સીધું હર્ટ્ઝમાં આપણે રૂપાંતર કર્યું, યાની કે સેકન્ડ ઇન્વર્સમાં બંને એક જ છે. અહીંયા સેકન્ડમાં છે માટે એને સેકન્ડ ઇન્વર્સ સેકન્ડમાં રૂપાંતર કરવા માટે કિલો આપણે કાઢી નાખવા પડે. એટલે 10⁻³ વડે આપણે એને ગુણવા પડે. ક્લિયર મિત્રોમાં? હવે આપણે તરંગ લંબાઈને લેમ્બડા આ સૂત્રનો ઉપયોગ કરીશું.
લેમડા આપણે શોધવાનો છે, કારણ કે તરંગ લંબાઈ શોધવાની કીધી છે, એટલે લેમડા આપણે શોધવાનું છે. ક્લિયર મિત્રો? ચાલો તરંગ લંબાઈ શોધો. લેમડા, ચલો સી બાય વી. પ્રકાશનો વેગ કેટલો છે? તો 3.0 into 10⁸. આવૃત્તિનું મૂલ્ય કેટલું છે? તો 980 ગુણાકારમાં 10⁵. આ આપણને મીટર પ્રતિ સેકન્ડ છે, આ સેકન્ડ ઇનવર્સ છે. અનુસાદરૂપ તમે કેલ્ક્યુલેટરની મદદથી આપી દો તો 306 મીટર થશે. તો પછી તરંગ લંબાઈ કેટલી થશે? કે 306 મીટર. બરાબર મિત્રો, ધ્યાનમાં રાખો, આ સેકન્ડ છે, સેકન્ડ ઇનવર્સ છે, એટલે આપોઆપ એનો લોપ થઈ જાય. આમ સીધો લોપ થઈ જવાથી આપણને મીટરમાં એનો જવાબ પ્રાપ્ત થાય. ઓકે, અને આમ તમે એકમનો લોપ તો તમે શીખેલા જ છો. જેના ચાલો, તો બિલકુલ સરળ દાખલો હતો. હવે આપણે લઈએ પાંચમો દાખલો. ઓકે, પાંચમો દાખલો. એક્ઝામ્પલ નંબર 5. તો એમાં 100 વોટનો એક ગોળો આપેલો છે. મિત્રો, તમારા ઘરે બલ્બ હશે કાં તો ટ્યુબલાઇટ હશે. એ ટ્યુબલાઇટ કે બલ્બ ઉપર એની તાકાત, એની શક્તિ વોટમાં લખેલી છે. અથવા તો બલ્બનું જે પેકેટ આવે, જે બોક્સ આવે, જે ખોખું હોય કાગળનું કે એમાં પણ કેટલા વોટનો ગોળ? આપણે 100 વોટનો છે, 40 વોટનો છે, 60 વોટનો છે, 150 વોટ, આવા વોલ્ટ ધરાવતા બલ્બ આપણને બજારમાં સરળતાથી પ્રાપ્ત થાય છે. તો એવો એક ગોળો છે 100 વોટનો. એમાં 400 નેનોમીટર તરંગ લંબાઈ, એક વર્ણની પ્રકાશ. એક વર્ણની પ્રકાશ એટલે એક જ રંગનો પ્રકાશ આપ્યો. સફેદ રંગનો બલ્બ લાવે તો સફેદ પ્રકાશ આપ્યો, લાલ રંગનો બલ્બ આપો તો લાલ રંગનો પ્રકાશ આપે, એટલે એક જ રંગનો પ્રકાશ આપે. માટે શબ્દ છે એક વર્ણીય પ્રકાશ. ઉત્સર્જિત કરે છે. તો તે ગોળા વડે પ્રતિ સેકન્ડની ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા ગણો. તો પછી આપણે ફોટોનની સંખ્યા કેટલી એ આપણે ગણવાની છે. મિત્રો, ફોટોનનું આપણે એની સંખ્યા આપણે ગણવાની છે. ફરીથી રકમ વાંચીશું કે 100 વોટનો એક ગોળો છે. 400 નેનોમીટર તરંગ લંબાઈના એક વર્ણની પ્રકાશનું ઉત્સર્જન કરે છે. ગોળા વડે પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા ગણવાની છે. સરળતાથી આપણે ગણી શકીએ. પહેલા તો આપણે 100 વોટ એટલે શું? આપણને 1 વોટ એટલે, મિત્રો, તમને વોટ અને કિલો જૂલ વચ્ચેનો સંબંધ ખબર હોવી જોઈએ. 1 વોટ એટલે જૂલ સેકન્ડ ઇનવર્સ. આમ વોટ અને જૂલ સેકન્ડ વચ્ચેનો સંબંધ છે. આપણને 100 વોટ આપેલો છે તો 100 જૂલ સેકન્ડ ઇનવર્સ. મિત્ર, વોટ અને જૂલ, વોટ પણ ઉર્જાનો એકમ છે, પરંતુ એસઆઈ એકમ જૂલ છે, એટલે ઉર્જાના જૂલના એકમમાં આપણે રૂપાંતર કરવું પડે. મિત્રો, આ સંબંધ આપણે યાદ રાખવો પડે, ઇમ્પોર્ટન્ટ, કે 1 વોટ બરાબર જૂલ સેકન્ડ ઇનવર્સ. તો પછી 100 વોટ બરાબર 100 જૂલ સેકન્ડ ઇનવર્સ. હવે આપણે સૌથી પહેલા ફોટોનની ઉર્જા ગણીશું. ફોટોનની ઉર્જા E બરાબર hc બાય લેમ્બડા. શા માટે આ સૂત્રનો ઉપયોગ કર્યો? કારણ કે આપણને તરંગ લંબાઈ આપી દીધી છે મિત્રો, અને તરંગ લંબાઈ આપી દીધી છે માટે લેમ્બડા વાળા સૂત્રનો ઉપયોગ કરવો પડે. જો આવૃત્તિ આપી હોત તો અગાઉ સમજાયા મુજબ આપણે સૂત્રનો ઉપયોગ કરવો પડે. આવૃત્તિ આપી તો E બરાબર hv સૂત્રનો ઉપયોગ કર્યો, એટલે કે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે આવૃત્તિ આપી તો. પરંતુ અહીંયા તરંગ લંબાઈ આપી છે કે ઉર્જા ગણવા માટે તરંગ લંબાઈને સાંકળતા સૂત્રનો ઉપયોગ કરવો પડશે. અગાઉ આવૃત્તિ આપી હતી, આવૃત્તિ આપી એટલે ઉર્જા ગણવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો હતો.
પણ મોલ ઉર્જા ગણવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ. બંને સરળ સૂત્રો છે, તો આ પણ સરળ દાખલો છે. એટલે પહેલા તો આપણને તરંગ લંબાઈ આપી દીધી છે. તરંગ લંબાઈ કેટલી આપી છે? તો કે 400. આપેલી માહિતીમાં તરંગ લંબાઈ 400 નેનોમીટર આપી છે. પરંતુ મિત્રો આપણને બાકીના એકમો MKS માં છે, તેથી નેનોમીટરને પણ MKS માં રૂપાંતર કરવું પડે, નેનોમીટરને મીટરમાં રૂપાંતર કરવું પડે. અને મિત્રો આપણને ખબર છે કે 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર. આ એકમ તમારે યાદ રાખવા પડશે, તમારે નોંધ પણ કરતા રહેવા પડશે. તો 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર. તો પછી અહીંયા તરંગ લંબાઈ છે એ આપણે મીટર એકમમાં રૂપાંતર કરવા માટે 10⁹ મીટર મૂકવા પડે. હવે વારંવાર h નો પણ ઉપયોગ કરીએ છીએ, જેને આપણે પ્લાન્ક અચળાંક કહીએ છીએ. 6.626 into 10⁻⁻34. c એટલે પ્રકાશનો વેગ, અને પ્રકાશનો વેગની કિંમત પણ આપણે વારંવાર ઉપયોગ કર્યો છે, એટલે મૂલ્ય પણ આપણને યાદ રહી જશે. લેમ્બડા બરાબર 400 ગુણાકારમાં 10⁻⁹. મિત્રો તો 6.626 into 3 ભાગાકારમાં 400 ગુણાકારમાં 10⁻34 10⁸8. મિત્રો આ 10⁻⁹ એ છેદમાં છે, અંશમાં લઈ જઈએ એટલે 10⁹9 થશે. આનું સાદરૂપ આપીશું કેલ્ક્યુલેટરની મદદથી. આનું પણ આપણે સાદરૂપ આપી શકીએ. કેલ્ક્યુલેટરની મદદથી આપણે સાદરૂપ આપીએ તો 4.969 into 10⁻⁻19 જૂલ. આટલી ઉર્જા છૂટી પડી. મિત્રો હવે આપણે સંખ્યા ગણવાની છે. મેં ચર્ચા કરી તે એ મુજબ આટલી ઉર્જા કેટલા ફોટોનની છે? આટલી ઉર્જા 1 ફોટોનની છે. તો આટલી ઉર્જા પણ કેટલા ફોટોનની છે મિત્રો? તો આટલી ઉર્જા પણ 1 ફોટોનની છે. આ ઉર્જા હોય તો 1 મોલ ફોટોન હશે, પણ આ ઉર્જા હોય તો 1 ફોટોનની હશે. એટલે આપણે કહી શકીએ કે 4.969 into 10⁹9 જૂલ ઉર્જા ઉદ્ભવી ત્યારે 1 ફોટોન હશે. પરંતુ બલ્બમાં 100 વોલ્ટનો બલ્બ છે, કેટલી ઉર્જા ઉદ્ભવે છે? તો પછી કહી શકીએ કે 100 જૂલ ઉર્જા હોય ત્યારે કેટલા ફોટોન ઉદ્ભવે? તો 100 ગુણાકારમાં 1 ભાગાકારમાં 4969 into 10⁻⁻19 એટલે 4 ભાગાકારમાં 4. ઓકે મિત્રો, તો પછી આનો જવાબ તમે સીધો મૂકી શકો. તો પછી કેલ્ક્યુલેટરની મદદથી આનો શોધશો જવાબ, તો તમે સરળતાથી શોધી શકો. 100 ભાગાકારમાં એટલે 2.012 into 10⁻20 સેકન્ડ ઇન્વર્સ. ઓકે મિત્રો, તો પછી આપણે આ સરળતાથી આપણે દાખલો ગણી શકીએ. અહીંયા સેકન્ડ ઇન્વર્સ હતો એટલે અહીંયા પણ સેકન્ડ ઇન્વર્સ આપણો એકમ આવશે. મિત્રો તો પછી આ 5 દાખલા જી નીટમાં પૂછાયા, પણ 4 વિકલ્પો પણ આપેલા છે. પરંતુ અહીંયા જગ્યાના અભાવને પરિણામે મેં 4 વિકલ્પો આપ્યા નથી, પણ પરીક્ષામાં તમને 4 વિકલ્પો પણ આપી છે. મિત્રો આ માટે મેં તમને પેજ નંબર 4 ઉપર આવા જ જી નીટના કેટલાક પ્રશ્નો મૂક્યા છે. એ પ્રશ્નોમાં મેં એમસીક્યુ વિકલ્પો 4 આપેલા છે. તો એ દાખલા તમે જાતે ગણજો, અને એ દાખલાના ઉકેલો હું તમને આવતીકાલે કે પરમ દિવસે હું તમને 2 દિવસ પછી એ ઉકેલો તમને મોકલી આપીશ, અને જેથી તમે ટેલી કરી શકો. એટલે મિત્રો મારી નોંધ મેં તમને મોકલાઈ છે. મેં તમને પેજ નંબર 4 ઉપર
આ જ પ્રકારના દાખલા મેં તમને મોકલ્યા છે. તો આ પ્રકારના દાખલા તમે વ્યવસ્થિત રીતે પણ એ ગણો અને આની પ્રેક્ટિસ કરો, જે જી નીટની અંદર વધારે પૂછાય છે. અસ્તુ.